હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચર દરમિયાન હોલ ઇફેક્ટ નામની થિયરીનો અભ્યાસ કરશું. તો હોલે કંઈક સેમિકન્ડક્ટર મટીરિયલ માટે કંઈક થિયરી આપેલી છે, સેમિકન્ડક્ટર મટીરિયલના અભ્યાસ માટેની, બરાબર છે. તો એ આજે આપણે હોલ ઇફેક્ટ થિયરી જે છે એ આપણે થિયરી ભણીશું. સેમિકન્ડક્ટર ફિઝિક્સની અંદર હોલ ઇફેક્ટનું ઘણું બધું મહત્વ છે. હોલ થિયરી ઉપરથી, એના ડેરિવેશન ઉપરથી આપણને સેમિકન્ડક્ટર મટીરિયલ વિશે આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે, અને એના કન્ક્લુઝન રિઝલ્ટ ઉપરથી આપણે કયા ટાઈપનું મટીરિયલ છે, કેવું મટીરિયલ છે, કેરિયર કોન્સન્ટ્રેશન કયા છે, ઇલેક્ટ્રોન છે અથવા તો હોલ છે, આવી અલગ અલગ ઘણી બધી માહિતી આપણને હોલ ઇફેક્ટ ઉપરથી સેમિકન્ડક્ટર મટીરિયલ વિશે મેળવી શકીએ છીએ, બરાબર છે. એટલે અભ્યાસની દ્રષ્ટિએ મહત્વની થિયરી કહી શકાય. તો જોઈએ હોલ જે છે એને કેવો એક્સપેરિમેન્ટ કર્યો. તમને આકૃતિ પણ આપેલી છે. જ્યારે એના વિશેનું ડિસ્કશન આવશે ત્યારે આપણે એના વિશે અભ્યાસ હું તમને સાથે સાથે કહેતો જઈશ. શું વસ્તુ છે એ આપણે સિમ્પલ વસ્તુ આપણે જોઈએ કે જો એક ક્યુબ લીધેલું છે, મટીરિયલ લીધેલું છે, જેની બ્રીથ બી બતાવેલી છે અને થિકનેસ ટી જેટલી બતાવેલી છે. આ કોઈ સેમિકન્ડક્ટર મટીરિયલ છે અને એ સેમિકન્ડક્ટર મટીરિયલને કોઈ બેટરી સાથે, જો પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ છે, બરાબર, એટલે કોઈ બેટરી સાથે જોડેલું છે, બરાબર છે. એટલે એના ઉપરથી આપણે એનો અભ્યાસ આપણને ખબર પડે છે. બાકીની વસ્તુ શું છે એ આપણે જેમ થિયરી આગળ વધશું એમ આપણને ખબર પડશે, બરાબર છે. ટૂંકમાં એક સેમિકન્ડક્ટર મટીરિયલ છે અને બેટરી સાથે કનેક્ટ કરેલું છે, પોટેન્શિયલ ડિફરન્સ એપ્લાય કરાવેલો છે. મટીરિયલ જે છે એની થિકનેસ ટી અને બ્રેથ જે છે અથવા તો વિડ્થ જે છે એ બી જેટલી બતાવેલી છે, જે ઓલરેડી આપણને ફિગરની અંદર બતાવેલું છે. જોઈએ તો conductor material is connected with battery. The current will pass in positive to negative direction and hence electron will move negative to positive direction. હવે જો કોઈ કંડક્ટર મટીરિયલ છે એને મેં તમને કીધું એ પ્રમાણે કે બેટરી સાથે કનેક્ટ કરાવેલું છે, બરાબર. The current will pass in positive to negative direction. કરંટ ક્યાં પાસ થાય તો કે પોઝિટિવ ટુ નેગેટિવ ડિરેક્શનની અંદર પાસ થાય છે. જો આ દિશામાં કરંટ જે છે એ કરંટ આ ડિરેક્શનની અંદર પાસ થાય, બરાબર છે, જે મેં રેડ એરા વડે દર્શાવેલી છે. પોઝિટિવ ટુ નેગેટિવ ડિરેક્શન એન્ડ હેન્સ ઇલેક્ટ્રોન વિલ મૂવ નેગેટિવ ટુ પોઝિટિવ. ઇલેક્ટ્રોન ક્યાં મૂવ કરે તો કે નેગેટિવ થી પોઝિટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ ડિરેક્શનની અંદર મૂવ કરે છે, બરાબર. આ વસ્તુ પણ જો ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ મૂવ કરતા તમને ફિગર બ્લોકની અંદર જે છે એ બતાવેલા છે મટીરિયલની અંદર. ધ કરંટ પાસ ઇન પોઝિટિવ એક્સ ડિરેક્શન. કરંટ ક્યાં પાસ થાય છે તો કે પોઝિટિવ એક્સ ડિરેક્શનની અંદર કરંટ પાસ થાય છે, બરાબર. જો આ એક્સ ડિરેક્શન છે, એક્સ ડિરેક્શન ઉપર શું છે, કરંટ પાસ થાય છે, બરાબર. અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, ઓહ્મ્સના નિયમ ઉપર Jx is proportional to Ex. Jx, જ્યાં Jx જે છે એ કરંટ ડેન્સિટી બતાવે. આપણે કરંટ જે છે એ એક્સ દિશામાં પસાર થાય છે એટલા માટે જે એક્સ લખેલું છે, કરંટ ડેન્સિટી એક્સ ડિરેક્શનની અંદર છે, ઇઝ પ્રોપોર્શનલ ટુ Ex. જ્યાં E જે છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ અથવા સિમ્પલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય તો પણ કહી શકાય, બરાબર છે. અહીંયા ઓલરેડી મેં લખીને આપેલું છે. ધેરફોર પ્રોપોર્શનાલિટી દૂર કરો, રિમૂવ કરો તો Jx ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Ex, અને E જે છે એને શું કહેવાય છે, ઓહ્મ્સનો નિયમ કહેવાય છે. હકીકતમાં ઓહ્મ્સનો નિયમ જે છે એ કંડક્ટિવિટી ઉપર ડિપેન્ડન્ટ છે. હકીકતમાં આ જે સ્ટેટમેન્ટ જે છે એ હકીકતમાં ઓહ્મ્સના લોનું સાચું સ્ટેટમેન્ટ છે. V ઇઝ ઇક્વલ ટુ IR અથવા તો V ઇઝ પ્રોપોર્શનલ ટુ I
એ આના ઉપરથી જ ડિરાઈવ કરેલું છે, બરાબર. એટલે પહેલા જે સ્ટેટમેન્ટ જે છે એ કરંટ ડેન્સિટીના ફોર્મેશનની અંદર આપેલું છે ઓહ્મ છે, બરાબર છે. This electrostatic field applied force on electron and electron will oscillated in negative x direction. શું થાય તો કે આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જે છે ઇલેક્ટ્રોન ઉપર લાગુ પડે અને ઈ ફોર્સની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે છે ઓસિલેટ થાય ક્યાં નેગેટિવ એક્સ ડિરેક્શનની અંદર. જો નેગેટિવ એક્સ ડિરેક્શનની અંદર બતાવેલું છે, બરાબર છે, એટલે કે ઓસિલેટ મૂવ કરે. વી એપ્લાય મેગ્નેટિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર ટુ કરંટ કેરિંગ કંડક્ટર. હવે આપણે શું કરીએ છીએ, મેગ્નેટિક ફિલ્ડ જે છે પરપેન્ડિક્યુલર ટુ કરંટ કેરિંગ કંડક્ટર. કંડક્ટર જે છે, કંડક્ટર જો ક્યાં છે કંડક્ટર આ કંડક્ટરની એક કેસ બતાવેલી છે, આ કંડક્ટર છે, બરાબર. આ કંડક્ટિંગ મટીરિયલ તમને બતાવેલું છે, જો ધ્યાનથી. હવે એને પરપેન્ડિક્યુલર જે છે એ પરપેન્ડિક્યુલર તમારે શું કરવાનું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ આપણે એપ્લાય કરાવવાનું. જો આ રહ્યું મેગ્નેટિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર બી ઝેડ મેં એપ્લાય કરાવ્યું. ઝેડ દિશામાં શું હશે તો કે મેગ્નેટિક ફિલ્ડ હશે, બરાબર. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ હશે, બરાબર. એટલે આખું ઘટના એવી રીતે થશે. વી એપ્લાય મેગ્નેટિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર ટુ કરંટ કેરિંગ કંડક્ટર. કંડક્ટર જે છે એને પરપેન્ડિક્યુલરમાં તમે શું કરો, મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો. કરંટ પાસ ઇન x direction and applied magnetic field in z direction, then voltage developed in y direction. તો શું થાય કે માનો કે કરંટ જે છે એ x દિશામાં પાસ થાય છે, મેગ્નેટિક ફિલ્ડ બી જે છે એ કંડક્ટરને તમે પરપેન્ડિક્યુલર z દિશામાં એપ્લાય કરાવેલું છે, કરંટ x દિશામાં છે. તો મેગ્નેટિક ફિલ્ડની અસર હેઠળ કરંટ I ની અસર હેઠળ જે કંડક્ટરમાં જે વોલ્ટેજ ડેવલપ થશે, વોલ્ટેજ ડ્રોપ જે ડેવલપ થશે એ ક્યાં ડેવલપ થશે તો કે y ડિરેક્શનની અંદર ડેવલપ થશે. ક્યાં થશે? y ડિરેક્શનની અંદર. હવે તમે ધ્યાનથી આ ફિગરને ધ્યાનથી જુઓ તો કે શું છે કે કરંટ x દિશામાં છે, વોલ્ટેજ y ડિરેક્શનની અંદર છે, મેગ્નેટિક ફિલ્ડ એટલે કે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ z ડિરેક્શનની અંદર હોય તો ત્રણ એક્સિસ જે છે x, y and z ધેર આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય. એકબીજાને એક્સિસ જે છે કેવી હોય? પરપેન્ડિક્યુલર હોય. જો આવી રીતે તમે એરેન્જમેન્ટ કરો તો ત્રણ જે છે એ તમને પરપેન્ડિક્યુલર જોવા મળે. અને આવું ફર્સ્ટ ટાઈમ જે છે એ ઓબ્ઝર્વેશન જે છે એ હોલ નામના સાયન્ટિસ્ટે કરેલું અને એના ઉપરથી ફર્સ્ટ જો હોલ ઓબ્ઝર્વ ધેટ. આવું કોણ ઓબ્ઝર્વ કરે છે? ફર્સ્ટ ટાઈમ હોલ ઓબ્ઝર્વ કરે છે અને એના નામ ઉપરથી જે છે એ અસર જે છે એને હોલ ઇફેક્ટ એવું કહેવામાં આવે છે. હિયર થિકનેસ T એન્ડ વિડ્થ B જે તમને આપેલું છે. ધેન લોરેન્સ ફોર્સ Fm ઇઝ ઇક્વલ્સ ટુ Q VD ક્રોસ BZ, જ્યાં VD જે છે એ ડ્રિફ્ટ વેલોસિટી આપે એટલે મેગ્નેટિક ફિલ્ડની અંદરમાં ઇલેક્ટ્રોન જે છે એની ડ્રિફ્ટ વેલોસિટી કેટલી છે. અને આ Fm નું ફોર્મ્યુલા છે એકોર્ડિંગ ટુ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ. ફ્લેમિંગના જમણા હાથના નિયમ ઉપરથી આ ફોર્મ્યુલા આપણે લખેલું છે કે એના ઉપર લોરેન્સ ફોર્સ જે છે આટલું લાગશે. લોરેન્સ ફોર્સ ઇન y ડિરેક્શન. લોરેન્સ ફોર્સ કઈ દિશામાં લાગશે તો કે y ડિરેક્શનની અંદર લાગશે. એ આપણને આગળ ખબર પડશે. હિયર Q ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E, કારણ કે ચાર્જ Q એટલે કે ચાર્જ ઓફ પાર્ટિકલ. તો કે આપણે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એ નેગેટિવ E જેટલો છે. VD ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેલોસિટી ઇન નેગેટિવ x ડિરેક્શન. જો ડ્રિફ્ટ વેલોસિટી ક્યાં છે? નેગેટિવ x ડિરેક્શનની અંદર છે, બરાબર. તો VD ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ VDI લખાય, કારણ કે નેગેટિવ x ડિરેક્શનમાં છે. I જે છે એ x ડિરેક્શનનો યુનિટ
એકમ બતાવે છે બીજેટ ઇઝ ઇક્વલ્સ ટુ બીજેટ કે, કારણ કે બીજેટ બી મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે, પોઝિટિવ ઝેડ ડિરેક્શનમાં છે, તો ઝેડ ડિરેક્શનનો યુનિટ જે છે કે, તો એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ એફએમ મૂકો, ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સી બ્રેકેટમાં વીડી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વીડીઆઈ ક્રોસ બીજેટ કે, માઇનસ માઇનસ પ્લસ ઈ વીડી ક્રોસ બીજેટ અને આઈ ક્રોસ જે એને અલગ આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ જે આવે, બરાબર. ઈ વીડી ક્રોસ બીજેટ બે વેક્ટર છે. વીડી ડ્રિફ્ટ વેલોસિટી નેગેટિવ એક્સ ડિરેક્શનમાં છે, બીજેટ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે, પોઝિટિવ ઝેડ ડિરેક્શનમાં છે, બરાબર. બે સ્કેલર ક્વોન્ટિટી છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન મારે ક્રોસ પ્રોડક્ટ જે છે રિમૂવ કરવી હોય તો સાઇન ફંક્શન આવે. હવે તમને ખબર છે ડ્રિફ્ટ વેલોસિટી નેગેટિવ એક્સ ડિરેક્શનમાં છે, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઝેડ ડિરેક્શનમાં છે, તો બંને વચ્ચેનો એંગલ 90 થાય, તેથી સાઇન 90 ક્રોસ પ્રોડક્ટ જે છે એ રિમૂવ હું કરીશ, બરાબર. ઈ વીડી બીજેટ સાઇન 90, સાઇન 90 ઓલવેઝ 1, બરાબર. તો એફએમ મને શું મળે, માઇનસ નિશાની જે છે એ આગળ લઈ લો, માઇનસ ઈ વીડી બીજેટ છે, આવ્યું. લોરેન્સ ફોર્સ ક્યાં છે, અહીં લખ્યું તું જો વાય ડિરેક્શનમાં, એવું જે ડિરેક્શન જે કેનો યુનિટ બતાવે છે, તો કે વાય ડિરેક્શન બતાવે છે. ઇલેક્ટ્રોન આર ઓસિલેટેડ ઇન વાય ડિરેક્શન ફોર બેલેન્સ કન્ડિશન ફોર ફોર્સ FH ઇઝ ઇક્વલ્સ ટુ FM. FH બેલેન્સ કરતું હોય એવું કે એના ઉપર કંઈક અલગ પ્રકારનું ફોર્સ લાગુ પડતું હોય તો જ ઇલેક્ટ્રોન બેલેન્સ થાય, કારણ કે એની પાસે ડ્રિફ્ટ વેલોસિટી છે વીડી જે છે, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે BH છે, બરાબર. તો માઇનસ ઈ કેપિટલ EH ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ વીડી બીજેટ FM, તો આપણું આ રહ્યું, બરાબર. અહીંયા ડિરેક્શન બતાવવાની જરૂર નથી, જે બતાવવાની જરૂર નથી. માઇનસ ઈ કેન્સલ આઉટ, ધેરફોર શું થાય, વીડી ઇઝ ઇક્વલ્સ ટુ EH અપોન બી છે, આ આપણને મળશે. કંડક્ટર હેવિંગ એ નંબર ઓફ ઇલેક્ટ્રોન, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ માઇનસ ઈ. માનો કે કંડક્ટર હોય તો એની પાસે ઘણા બધા ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણે નેગેટિવ ઈ લઈએ છીએ. એન્ડ ડ્રિફ્ટ વેલોસિટી ઇઝ વીડી. Therefore, current density ને આવી રીતે લખાય, Jx is equals to minus Ne Vd. Therefore, Jx is equals to minus Ne Vd ની જગ્યાએ આ મૂકો, EH upon Bz છે. Therefore, EH ને સૂત્રનો કરતા બનાવો, બધી ટર્મ સામેની બાજુ લઈ જાઓ. Therefore, EH is equals to શું થાય, -1 upon Ne Jx cross Bz. Jx આ મલ્ટીપ્લિકેશનની સાઇન છે, ક્રોસ પ્રોડક્ટ નથી, Jx ઇન્ટુ બી છે. -1 અપોન એની છે, એની જગ્યાએ હું કોઈ કોન્સ્ટન્ટ RH મૂકું, n નંબર હશે, ફિક્સ હશે, કોન્સન્ટ્રેશન E ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન એ પણ ફિક્સ જ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ ફિક્સ છે, એની જગ્યાએ હું મૂકું RH ઇઝ ઇક્વલ્સ ટુ -1 અપોન એની, તેની જગ્યાએ RH મુકાય. જ્યાં નેગેટિવ સાઇન જે છે એ ઇલેક્ટ્રોન માટેની છે, બરાબર. હોલ માટે લેતા હો તો +1 અપોન એની આવે, તો RH EH ઇઝ ઇક્વલ્સ ટુ RH ઇન્ટુ Jx ઇન્ટુ Bz. ધેરફોર RH ને સૂત્રનો કરતા બનાવો, કારણ કે RH જે છે એ હોલ રેઝિસ્ટન્સ બતાવે છે. RH શું બતાવે છે, હોલ રેઝિસ્ટન્સ, બરાબર. RH ઇઝ ઇક્વલ્સ ટુ RH EH અપોન Jx ઇન્ટુ Bz. બટ કરંટ ડેન્સિટી ઇઝ કરંટ પર યુનિટ એરિયા. કરંટ ડેન્સિટી શું આપે, તો કે પર યુનિટ એરિયાની અંદર કરંટ કેટલો છે એ આપે, તો કે કરંટ ડેન્સિટી એટલે Jx ઇઝ ઇક્વલ્સ ટુ Ix અપોન A. X એટલે I એટલે ક્યાં છે, કરંટ ક્યાં છે, પોઝિટિવ X ડિરેક્શનમાં જ છે એટલે X લખેલો છે. A એટલે એરિયા. હવે અહીંયા એરિયા કેટલો થાય, પોઝિટિવ X ડિરેક્શનમાં છે, બરાબર. તો કરંટ પાસ ક્યાંથી થાય, આ પોઝિટિવ X ડિરેક્શનનો છે, તો આટલા જ એરિયામાંથી જે છે એ કરંટ પાસ થાય, તો આટલા એરિયો જે છે એ એરિયાનો એરિયા કેટલો થાય, તો કે B ક્રોસ T જેટલો થાય, એટલા માટે BT લખેલું છે, બરાબર. એની જગ્યાએ BT. Therefore, RH is equals to, અહીંયા કણે એક સૂત્ર હતું, EH એટલે શું થાય, VH upon BT થાય, શું થાય, સોરી VH upon B થાય.
તો EH ની જગ્યાએ VH/B મૂકો, બરાબર. RH ઇઝ ઇક્વલ્સ ટુ ગુણ્યા છેદમાં JX એટલે શું હોય તો કે IX/BT, પણ BT ઉપર જશે તો IX ના IX BT ઉપર ગયા ઇન્ટુ B છે. B કેન્સલ આઉટ તો શું વધે? RH ઇક્વલ્સ ટુ VH/IX T/BZ. આ શું છે? આ કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે. કેવી વેલ્યુ છે? આ વેલ્યુ જે છે એ કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે, બરાબર. હવે માનો કે તમે ગ્રાફ પ્લોટ કરો. ઇફ વી પ્લોટ ધ ગ્રાફ VH વર્સિસ IH, VH વર્સિસ IX નો ગ્રાફ પ્લોટ કરો તો એ તમને સ્ટ્રેટ લાઈન આપે, અને જે આ બે પોઈન્ટ વચ્ચે લીધેલા જે છે એને સ્લોપ લીધેલા છે, બરાબર. સ્લોપ એટલે શું તો કે ડિફરન્સ ઇન y એક્સિસ ડિવાઇડેડ બાય ડિફરન્સ ઇન x એક્સિસ. તો ડિફરન્સ એટલે ડેલ્ટા VH/ડેલ્ટા IX. તો VH/IX હોય એની જગ્યાએ સ્લોપ લખાય, એ જ લખેલું છે જો. ધેરફોર RH ઇઝ ઇક્વલ્સ ટુ VX/IX એટલે સ્લોપ, બરાબર. તો T/BZ ગુણ્યા સ્લોપ લખાય જો છે, બરાબર. that value must be equal to value of equation. આ કેના જેટલી થાય? ઇક્વેશન 1 જેટલી થાય. ઇક્વેશન 1 એટલે આ, બરાબર. કારણ કે IRH ની વેલ્યુ છે, IRH ની વેલ્યુ છે. આ કેલ્ક્યુલેટ, આ ફિક્સ છે, થિયોરિટિકલ છે. n અને e આ કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે. બે કેવી થાય? લગભગ સેમ તમને મળ્યું. હોલ ઇફેક્ટ ફાઉન્ડ આઉટ મોબિલિટી ઓફ ઇલેક્ટ્રોન. હોલ ઇફેક્ટ ઇલેક્ટ્રોનની મોબિલિટી પણ ફાઇન્ડ કરે. તો મોબિલિટી mu is equals to VD/EX. therefore VD is equals to mu into EX થાય, બરાબર. વેદિન સૂત્રનું કરતા VD એટલે EH/BZ બરાબર mu EX, બરાબર. therefore EH is equals to આ BZ ને સામેની બાજુ લઈ જાઓ, mu EX into B છે. therefore EH એટલે RH JX/BZ mu H, EH એટલે RU RH JX/BZ, બરાબર. એ કિંમત અહીંયા મૂકી, બરાબર. mu EX/BZ, BZ કેન્સલ આઉટ, બરાબર. તો RH ને સૂત્રનો કરતા બનાવો, JX સામેની બાજુ mu EX/JX, બરાબર. RH is equals to mu EX એમ ઇટ ઇઝ, JX બરાબર સિગ્મા ઇન્ટુ EX. જો ઓહ્મ્સ નો નિયમ, JX બરાબર સિગ્મા ઇન્ટુ EX, એ કિંમત મૂકવા, બરાબર. તો EX કેન્સલ આઉટ. તો mu બરાબર શું મળે તો કે આ બાજુ RH છે, mu બરાબર સિગ્મા સામેની બાજુ mu બરાબર સિગ્મા ઇન્ટુ RH, આવું તમને મળે, બરાબર. આની એપ્લિકેશન પણ છે. શું છે તો કે યુઝ ટુ ફાઇન્ડ આઉટ એ સેમિકન્ડક્ટર ઇઝ N ટાઈપ ઓર P ટાઈપ. એટલે કે મટીરિયલ, તમારું સેમિકન્ડક્ટર મટીરિયલ જે છે એ N ટાઈપ છે કે P ટાઈપ મટીરિયલ છે એ આપણને ખબર પડે, એની માહિતી મેળવી શકાય. યુઝ ટુ ફાઇન્ડ કેરિયર કોન્સન્ટ્રેશન. કેરિયર કોન્સન્ટ્રેશન બીજી એપ્લિકેશન કે કોઈ પણ મટીરિયલ હોય તો એની અંદર કેરિયર કોન્સન્ટ્રેશન કેટલું. માનો કે ઇલેક્ટ્રોન કેરિયર કોન્સન્ટ્રેશન તરીકે ઇલેક્ટ્રોન છે તો એનું કોન્સન્ટ્રેશન કેટલું છે. જેટલું કોન્સન્ટ્રેશન વધારે એટલું તમારું કન્ડક્ટિવિટી વધારે. ઇલેક્ટ્રોનની સંખ્યા, ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે તો એને કેરિયર કોન્સન્ટ્રેશન વધારે કહેવાય. વધારે હશે તો ઇઝીલી કરંટ પાસ થશે, ને ઇઝીલી કરંટ પાસ થાય તો એની કનેક્ટિવિટી વધારે, બરાબર. થર્ડ એપ્લિકેશન યુઝ ટુ કેલ્ક્યુલેટ મોબિલિટી ઓફ ચાર્જ કેરિયર. ચાર્જ કેરિયરની મોબિલિટી mu ફાઇન્ડ કરી શકાય. જો લાસ્ટ ઇક્વેશન એ ઇલેક્ટ્રોનની હોય કે હોલની હોય, એટલે કે પોઝિટિવ ચાર્જની હોય કે નેગેટિવ ચાર્જની હોય, કોઈ પણની મોબિલિટી mu જે છે એ હોલ ઇફેક્ટ દ્વારા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ જે થિયરી હતી એ હોલ ઇફેક્ટની થિયરી હતી, બરાબર છે. થેન્ક યુ.